સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં। આજે આપણે બનાવીશું ટેસ્ટી એવી રાજસ્થાનની પ્રખ્યાત પકોડા કઢી, જે તમે ભાત સાથે અથવા બાજરીના રોટલી સાથે ખાઈ શકો છો। તો આપણે આજે એકદમ ટેસ્ટી એવી રાજસ્થાનની પ્રખ્યાત પકોડા કઢી એકદમ સહેલી રીતે બનાવીશું, જેમાં તમે પકોડાને તળવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે પકોડા કઢી બનાવીને તૈયાર કરી શકો છો। तो चलो આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ। તો ચાલો આપણે પકોડા કઢી બનાવવાની શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ આપણે કઢી બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરી લઈશું। તો અહીંયા આપણે 2 વાટકી મીડિયમ ખાટી છાશ એડ કરી લઈશું। અહીંયા તમારે દહીંમાંથી બનાવવી હોય તો દહીંમાંથી પણ બનાવી શકો છો, પણ અહીંયા હું 2 વાટકી છાશ લઈ લઉં છું। હવે એને એક આપણે બાઉલમાં એડ કરી લઈશું અને છાશ આપણી ખાટી છે એટલે એમાં આપણે 1 વાટકી પાણી એડ કરીશું। તો અહીંયા આપણે 2 વાટકી છાશ અને 1 વાટકી પાણી એડ કર્યું છે, તો અહીંયા કુલ આપણે 3 વાટકી પાણી છાશ એડ કર્યું છે। તો હવે એમાં આપણે એ પ્રમાણે 3 ચમચી બેસન એડ કરી લઈશું। તો અહીંયા મેં 3 ચમચી બેસન એડ કરી લીધું છે। તો હવે આ મિશ્રણમાં આપણે મસાલા એડ કરીશું। તો અહીંયા હું અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું, 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું। હવે બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। બેસનની ગાંઠો ન રહી જાય એ રીતે આપણે સરસ રીતે મિશ્રણ કરી લેવાનું છે। તો કઢીનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે। તો હવે કઢીનો આપણે વઘાર કરી લઈશું। તો કઢીના વઘાર માટે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે, એમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ આપણું થોડું ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, 1 બાદિયું, 1 તજનો ટુકડો, 3 થી 4 લવિંગ એડ કરીશું, મીઠા લીમડાના પાન અને 1 તમાલપત્ર એડ કરી લઈશું। અહીંયા તમને જે ખડા મસાલા પસંદ હોય એ એડ કરી શકો છો। અને હવે એમાં આપણે 1 કાપેલું લીલું મરચું એડ કરી લઈશું। અહીંયા મેં મોળા મરચાંનો ઉપયોગ કર્યો છે। હવે આપણે અડધી મિનિટ માટે સાંતળી લઈશું। હવે સંતળાઈ ગયા બાદ આપણે એમાં હિંગ એડ કરીશું અને અહીંયા આપણે 1 નાની વાટકી જેટલું પાણી એડ કરીશું। ડાયરેક્ટ કઢીનું મિશ્રણ એડ કરીશું તો કઢી આપણી ફાટી જશે, તો અહીંયા આપણે પહેલા અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું અને પાણી ઉકળવા લાગે પછી જ આપણે એમાં કઢીનું મિશ્રણ એડ કરીશું। તો પાણીને આપણે ઉકળવા દઈશું। પાણી આપણું ઉકળી ગયું છે, તો હવે એમાં આપણે કઢીનું મિશ્રણ એડ કરી લઈશું। અને કઢી ઉકળે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। ઉભરો આવે પછી જ આપણે એને હલાવતા બંધ થવાનું છે, નકર કઢી આપણી ફાટવા લાગશે। તો કઢી આપણી ધીમે ધીમે ઉકળવા લાગી છે। તો હવે એમાં હું અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશ। અહીંયા તમને ખાટું મીઠું પસંદ હોય તો જ એડ કરવાની, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે કઢીને આપણે ગેસની ધીમી આંચે આપણે ઉકળવા દઈશું, ત્યાં સુધીમાં આપણે પકોડાનું બેટર તૈયાર કરી લઈએ। તો પકોડાનું બેટર બનાવવા માટે મેં અહીં 1 વાટકી બેસન લઈ લીધો છે। અહીંયા આપણે તળિયા વગર બનાવવાના છે, તો અહીંયા મેં 1 વાટકી લઈ લીધો છે બેસન। હવે એમાં થોડીક આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી કરતાં પણ ઓછું એડ કર્યું છે। અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી કરતાં ઓછી પણ આપણે હળદર એડ કરીશું। ચપટીક આપણે હિંગ એડ કરીશું અને પકોડા આપણા પચવામાં હળવા રહે એ માટે આપણે અડધી ચમચી જેટલા અજમાને હાથ વડે ક્રશ કરીને એડ કરી લઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું। હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે થીક એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું। અહીંયા મિશ્રણ આપણે થોડું કઠણ રાખશું, કારણ કે આપણે
તળિયા વગર બનાવવાના છે. તો પકોડાને આપણે ડાયરેક્ટ કઢીમાં એડ કરવાના છે. થોડુંક બેટર આપણે કઠણ રાખીશું જેથી કરીને છૂટો ન પડી જાય. મિશ્રણ આપણું કઠણ તૈયાર થઈ ગયું છે. હવે એમાં આપણે 1 પિંચ જેટલા સોડા એડ કરીશું. વધારે આપણે નથી એડ કરવાના, એક થોડાક જ એડ કરવાના છે. અને ઉપર આપણે થોડુંક અડધી ચમચી જેટલું પાણી એડ કરી લઈશું અને એકદમ સારી રીતે 2 મિનિટ માટે ફેંટી લઈશું જેથી કરીને પકોડા આપણે એકદમ પોચા બને. તો આ રીતે 2 મિનિટ માટે આપણે એને ફેંટી લઈશું. તો મિશ્રણ આપણું એકદમ સરસ રીતે ફેંટાઈ ગયું છે અને એકદમ ક્રીમી બની ગયું છે. પહેલાં કરતાં પણ એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે કઢી આપણી ઉકળે છે તો એમાં એકદમ ઝીણા ઝીણા પકોડા આપણે પાડી લઈશું. તો તમે જોઈ શકો છો કઢી આપણી એકદમ સારી રીતે ઉકળવા લાગી છે. તો હવે એમાં આપણે પકોડા એડ કરી લઈશું. કઢી ઉકળતી હોય ત્યારે જ પકોડા એડ કરી લેવાના, નહીંતર પકોડા આપણે એકદમ છૂટા પડી જશે. તો આ રીતે આપણે થોડું થોડુંક હાથ વડે મિશ્રણ લઈને આપણે એમાં પકોડા એડ કરી લઈશું. તો બસ એકદમ થોડો થોડોક લોટ લઈને જ આપણે પકોડા એડ કરવાના છે. હજી આ પકોડા અત્યારે નાના દેખાશે પણ પછી ઉકળશે એટલે એ ફૂલાશે અને ડબલ થઈ જશે. ચડશે એટલે એ ડબલ બની જશે. તો આ રીતે બધા લોટના આપણે પકોડા બનાવીને એડ કરી લઈશું. પકોડા એડ કરી લીધા બાદ આપણે 3 થી 4 મિનિટ માટે એને હલાવવાના નથી, નહીતર પકોડા આપણે એકદમ છૂટા પડી જશે. તો આ રીતે જ આપણે એને 3 થી 4 મિનિટ માટે ઉકળવા દઈશું. પછી આપણે એને હલાવી લઈશું. તો 3 થી 4 મિનિટ બાદ તમે જોઈ શકો છો પકોડા આપણા ઉપર આવી ગયા છે. તો હવે એને આપણે હલાવી લઈશું કઢીમાં. અને પકોડાને આપણે હવે 7 થી 8 મિનિટ માટે સરસ રીતે ઉકાળી લઈશું કઢીમાં, જેથી કરીને પકોડા આપણે એકદમ સરસ રીતે ચડી જાય. તો આને 7 થી 8 મિનિટ માટે આપણે ઉકાળી લઈશું. તો 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણી કઢી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે અને પકોડા પણ એકદમ સરસ રીતે આપણે ચડી ગયા છે ને ઉપર આવી ગયા છે. તો કઢીને આપણે નીચે ઉતારી લઈશું અને એનો વઘાર કરી લઈશું. ઉપરથી આપણે તડકો મારી લઈશું. ગેસ ઉપર વઘારિયામાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી લઈશું. અહીંયા આપણે ઘીથી વઘાર એડ કરીશું. ઘી આપણું ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. 2 સૂકા લાલ મરચાં એડ કરીશું. હિંગ એડ કરીશું અને ગેસને આપણે બંધ કરી લઈશું. એમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે ઉપરથી એડ કરી લઈશું. અને સારી રીતે આપણે કઢીમાં મિક્સ કરી લઈશું. ઘીનો તડકો એડ કરવાથી કઢીનો સ્વાદ એકદમ ડબલ બની જશે. તો સરસ મજાની આપણી ગરમા ગરમ પકોડા કઢી બનીને તૈયાર છે. હવે ઉપરથી આપણે કોથમીર એડ કરી લઈશું. ગરમા ગરમ આપણે સર્વ કરી લઈશું. આપણા સરસ મજાના પકોડા કઢી બનીને તૈયાર છે. તો અહીંયા અમે ભાત સાથે સર્વ કર્યા છે. રાજસ્થાની લોકો પકોડા કઢીને ભાત સાથે ખાય છે, તો મેં એને ભાત સાથે સર્વ કર્યા છે. તો એકદમ ટેસ્ટી એવી આપણી પકોડા કઢી બનીને તૈયાર છે. તો આપણા સરસ મજાના રાજસ્થાનના પ્રખ્યાત પકોડા કઢી બનીને તૈયાર છે. આ રીતે એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો. પકોડાને તળવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે આ પકોડા કઢી બનીને તૈયાર થાય છે. તો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી.